બે પ્રેમી વચ્ચે ખેલાયેલા ખૂની ખેલના રહસ્યનો આખરે પર્દાફાશ થયો છે। જી હા, આખી આ ઘટના દાહોદની છે, જ્યાં પીપોરે ગામના જે પ્રેમીની હત્યાના કાવતરામાં પોલીસે પ્રેમિકા અને તેના અન્ય પ્રેમી રાજુ સહિત 3 લોકોને ઝડપી લીધા। આપને જણાવી દઈએ કે એક મહિલાના 2 પ્રેમીઓ સાથેના પ્રેમ પ્રકરણમાં એક પ્રેમીને જીવ ગુમાવવાનો વારો આવ્યો। પોલીસ તપાસમાં ખુલાસા મુજબ મૃતક રાજેશના તેના જ ફળિયાની પરિણીતા સાથે આડા સંબંધ હતા અને પરિણીતા તેની સાથેના સંબંધ ખતમ કરવા માંગતી હતી। જોકે યુવક આ સંબંધ તોડવા માંગતો હતો નહીં અને બીજી તરફ પરિણીતાના અન્ય વ્યક્તિ રાજુ સાથે પણ આડા સંબંધ હતા અને આ બાબતે ત્રણેય વચ્ચે અવારનવાર ઝઘડા પણ થતા। ત્યારે પરિણીતાએ રાજુ નામના શખ્સ સાથે મળી હત્યાનું કાવતરું રચ્યું। 22 જાન્યુઆરીએ જ્યારે રાજેશ તેની પ્રેમિકાને મળવા ગયો ત્યારે અન્ય પ્રેમી રાજુ પણ ત્યાં જ હાજર હતો। રાજુએ પ્રેમિકા સાથે મળી રાજેશનું ગળું દબાવી મોતને ઘાટ ઉતાર્યો છે। આ પછી મૃતદેહને કારમાં લઈ જઈ દેવગઢ બારિયાના સાદરા ગામ પાસે ફેંકીને પુરાવાનો નાશ કરવાનો પણ પ્રયાસ કર્યો। જોકે મૃતકની પત્નીની શંકાના આધારે આરોપીઓ પકડાઈ ગયા।